હરિઓમ વિદ્યાર્થી મિત્રો, એસપીસીસીમાં આજે આપણે સીસીમાં પ્રકરણ નંબર 6 છે એ નવું શરૂ કરીશું. 5 સુધીની આપણે ચર્ચા કરી ગયા, સ્વાધ્યાયની પણ ચર્ચા કરી ગયા. સ્વાધ્યાય તમે લખવાનું શરૂ કરી દીધું હશે. આજે આપણે પ્રકરણ નંબર 6 ઓર્ડર આપતા, અમલ કરતા અને રદ કરતા પત્રો વિશે સમજૂતી મેળવવાની છે. હવે આપણે 5મા પ્રકરણમાં જોઈ ગયા કે પૂછપરછના પત્ર અને તેના પ્રત્યુત્તરના પત્ર. એટલે પહેલાં ગ્રાહક છે એ પૂછપરછ કરતો પત્ર વેપારીને લખે અને વેપારી છે એનો રિપ્લાય આપતો પત્ર છે એ ગ્રાહકને લખે. એટલે ગ્રાહકને રિપ્લાય મળે, પૂછપરછની માહિતી મળી જાય એટલે એ શું કરશે, હવે ઓર્ડર લખાવો કે કેમ એ નિર્ણય લે ને એટલે ઓર્ડર આપે. અને ઓર્ડર આપે એ પત્ર કોણ લખે? ગ્રાહક. અને પછી રિપ્લાય એનો આપે વેપારી. અને પછી રદ કરતા પત્ર એવું છે કે કોઈ વખત જ્યારે કંપનીમાં એટલે કે ગ્રાહકને કોઈ પણ પ્રકારનું નુકસાન, એટલે રદ કરવાના પત્ર છે એ બે પક્ષે લખી શકાય, ગ્રાહક પક્ષે લખી શકાય અને વેપારી પક્ષે લખી શકાય. પણ આજે આપણે પહેલાં ઓર્ડર આપતા પત્ર વિશેની ચર્ચા કરીએ. તો કે વેપારના ક્ષેત્રમાં સૌપ્રથમ ગ્રાહક કે વેપારી માલ સામાન ખરીદવાના હેતુથી વેચાણકર્તાને માલ સામાન વિશે પૂછપરછનો પત્ર લખી પત્ર વ્યવહારની શરૂઆત કરે છે. અને આ પત્રના પ્રત્યુત્તર રૂપે વેચાણકર્તા છે એ ગ્રાહકને માલ સામાનનો ભાવ, વળતર, પેકિંગ, નાણાંની ચૂકવણી આ બધી શરત કે બાબતો પત્ર દ્વારા જણાવે છે. અને ત્યાર પછી પત્ર વ્યવહારની શરૂઆત ફરીથી ગ્રાહક પક્ષે થાય છે. જે આપણે અગાઉ કીધું કે પહેલાં પૂછપરછ કરે ગ્રાહક, પછી વેપારીનો રિપ્લાય આપે અને ત્યાર પછી પત્ર લખવાની પાછી શરૂઆત થાય અને ગ્રાહકથી થાય. તે વિવિધ વેચાણકર્તા તરફથી મળેલા પ્રત્યુત્તરના પત્રોની વિગતો તપાસી તેમણે મોકલેલા ભાવપત્રક અને સૂચિપત્રનો તુલનાત્મક અભ્યાસ કરે છે. અને ત્યારબાદ કયા વેપારીને ઓર્ડર આપવામાં મહત્તમ લાભ થશે એ નક્કી કરે છે. એટલે એને જેટલી જગ્યાએથી પૂછપરછ કરેલી હોય એ બધામાંથી નક્કી કરે છે કે ભાઈ કઈ જગ્યાએથી એને વધારે ફાયદો થાય છે, ક્યાંથી એને મહત્તમ વળતર મળે છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને પછી એ ઓર્ડર આપવાનું કાર્ય છે એ શરૂ કરે છે. વેપારી માલ સામાન મંગાવતો ઓર્ડર આપતો પત્ર છે એ લખે છે. એટલે એ વેપારીને ગ્રાહક છે એ વેપારીને પત્ર લખે છે ઓર્ડર લખાવવા માટે, કે જે વેપારીનો માલ એને પસંદ પડ્યો હોય, જે કંઈ બાબતો છે, જોગવાઈઓ છે અને ધ્યાનમાં રાખીને પછી ઓર્ડર આપે છે. તો ઓર્ડર આપતા પત્રોની સમજૂતીની આપણે આ બાબતોની ધ્યાન રાખીને સમજીએ. તો સૌથી પહેલાં તો ઓર્ડર આપતા પત્રો છે એમાં આવતો ઓર્ડર શબ્દ છે એ અંગ્રેજી ભાષાનો છે. આમાં આપણે ઓર્ડર એટલે કેવું, આપણે કોઈને એમ કહેતા ને કે ઓર્ડર આપવો, હુકમ કરવો, એવો આપણે ઓર્ડરનો અર્થ કરીએ છીએ. પણ ખરેખર વાણિજ્યની વાત કરીએ, વેપાર ધંધાની વાત કરીએ તો ઓર્ડરને હુકમ એ રીતે ગણવામાં નથી આવતું. બરાબર છે. જનરલી આપણે શું કહીએ કે ઓર્ડર એટલે હુકમ કરવો, અંગ્રેજી શબ્દ છે. પણ વાણિજ્ય પત્ર વ્યવહારમાં ખરીદનાર અને વેચનાર વચ્ચે વિવેકપૂર્ણ ભાષાનો ઉપયોગ થતો હોવાથી અહીં ઓર્ડરનો અર્થ હુકમ નહીં પણ વિનંતી એવો થાય છે. આમ વાણિજ્યક પત્રોના સંદર્ભમાં ઓર્ડર આપતા પત્રો એટલે કે માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્ર. એટલે આપણે ઓર્ડર આપીએ છીએ સામેથી, એટલે આપણે વેપારીને કહીએ છીએ કે ભાઈ તમે અમને માલ સામાન મોકલો, એવી આપણે વિનંતી કરીએ છીએ. એટલે વિનંતી તરીકે ઓર્ડરને ગણવામાં આવે છે. ઓર્ડર આપતો પત્ર ખરીદનાર અને વેચનારને કાયદેસર રીતે જોડતી કડી છે. આપણે જ્યારે ઓર્ડર આપીએ એટલે વેપારી અને એટલે ગ્રાહક અને વેપારી વચ્ચેનો સંબંધ થાય અને બંને વચ્ચે જોડતી કડી એટલે આ ઓર્ડર આપતા પત્ર. આમ આ પત્ર વેપારની ભાષામાં ખરીદનાર અને વેચનાર વચ્ચેનો એક લેખિત કરાર બની જાય છે. એટલે કે ખરીદનાર ને વેચનાર, વેપારી અને ગ્રાહક વચ્ચે લેખિત કરાર છે એ બને છે. વર્તમાન સમયમાં માલ સામાન ખરીદનાર પૈકી પ્રારંભિક ઓર્ડર હોય કે નિયમિતપણે અપાતા ઓર્ડર હોય ત્યારે મોટે ભાગે ઓર્ડર આપતા પત્રમાં મંગાવવાના માલ સામાનની વિગતો કોષ્ટક સ્વરૂપે દર્શાવે છે. તો ઘણી વખત કેટલીક પેઢીઓ છે નિયત માળખા સ્વરૂપે છપાયેલા ઓર્ડર પત્રકનો પણ ઉપયોગ કરે છે. એટલે કે ગ્રાહક તરફથી જ્યારે ઓર્ડર લખવામાં આવે ને ત્યારે એ વેપારીને પત્ર લખે, અને વેપારીને પત્ર લખે એટલે પોતે જે પ્રકારનો માલ સામાન મંગાવવો છે એ માલ સામાનની વિગતો વ્યવસ્થિત કોષ્ટક સ્વરૂપે દર્શાવે. એટલે કે વેપારીને ખ્યાલ આવે કે કઈ કઈ પ્રકારની વસ્તુ જોઈએ છે અને એને પણ માલ મોકલવામાં સરળતા રહે. અને ઘણી વખત એવું હોય કે વેપારી દ્વારા છાપેલા ઓર્ડર પત્રકના નમૂના હોય, તો જ્યારે પૂછપરછ કરેલી હોય ને ત્યારે પ્રત્યુત્તરનો પત્ર લખે ને ત્યારે ઓર્ડરનો નમૂનો સાથે મોકલાવે. અને જો આપણે ઓર્ડર લખાવાનો હોય તો નમૂનાનું કોષ્ટકવાળું ફોર્મ છાપેલું જ હોય અને એ છાપેલા ફોર્મમાં આપણે આપણી વિગતો ભરી
અને વેપારીને મોકલવાની હોય છે. તો આ પ્રકારે પણ ઓર્ડર લખાવી શકાય. તેમાં ગ્રાહકલક્ષી કેટલીક સૂચનાઓ પણ દર્શાવેલી હોય છે. અને આ પ્રકારના ઓર્ડર પત્રકનો ઉપયોગ થવાથી શરત ચૂક થવાની શક્યતા નહીવત. એટલે વેપારીને પોતાને યોગ્ય બધી ધંધાને લગતી હોય બધી વિગતો એ ફોર્મમાં દર્શાવેલી હોય, એટલે ગ્રાહક કે વેચનાર પક્ષે કાંઈ મતભેદનો પ્રશ્ન રહેતો નથી, અને એમાં કોઈ પણ પ્રકારની ભૂલ થવાની કે ભૂલ રહી જવાની પણ કાંઈ શક્યતા રહેતી નથી. જ્યારે ઓર્ડર પત્રકમાં વિગતો દર્શાવીને ઓર્ડર મોકલવાનો હોય ત્યારે વેચાણ કરતા પૂછપરછના પ્રત્યુત્તર આપતા પત્રની સાથે ઓર્ડર પત્રક બિડાણ સ્વરૂપે મોકલી. આપણે મેં હમણાં વાત કરી પ્રમાણે કે સાથે નમૂનાનું ફોર્મ મોકલી આપે, એટલે કે જે ભરી અને ગ્રાહક છે એ વેપારીને મોકલે છે. ગ્રાહક જ્યારે આ ઓર્ડર પત્રકનો ઉપયોગ કરીને ઓર્ડર આપે છે ત્યારે તે સાથે આવરણ પત્ર પણ મોકલવું જરૂરી છે, કવરિંગ લેટર. એટલે કે જે પત્ર પહેલાં તો લખે અને પત્રની અંદર બધી વિગત લખીને સાથે આ ઓર્ડર પત્રકનો નમૂનો લખે. એટલે કે ખાલી ઓર્ડર પત્રકનો નમૂનો ભરીને મોકલી દેવું ન હોય, સાથે બીજી પણ વિગતો છે એ ભરીને મોકલે છે. તો આ રીતે ઓર્ડર આપતા પત્ર છે એ લખવામાં આવે છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એને ધ્યાનમાં રાખવાના મુદ્દા અને નમૂનાના પત્ર વિશે ચર્ચા કરીશું. હરિઓમ.